બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમય યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી। જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભાણી તેમજ સણવાલ કેનાલ નજીક જીવાજી રામચંદ્ર ઠાકોરની લાશ મળી આવતા સ્થાનિકોને ધ્યાને આવતા માવસરી પોલીસનો સંપર્ક કર્યો હતો। જો કે માવસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। જો કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એસઓજી તેમજ એલસીબી અને ફ્લોટ સ્કોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા 12 જેટલી ટીમો બનાવીને દરેક ટીમને મરણ જનાર અંગે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી। જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સ અગત્યની માહિતી મેળવી જેમાં આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ભૂપી રણછોડજી ઠાકોર મીઠાવી રાણાની સગાઈ મરણ જનારની બેન સાથે થયેલ અને સામાજિક રીત રિવાજો મુજબ લગ્ન થયેલ ના હોવા છતાં તેઓ મરણ જનારની બેનને લઈ ગયેલ હોય, જેથી મરણ જનાર આ કામના આરોપીને અગાઉ ફોન કરી ખરાબ શબ્દો બોલતા હોય તથા બનાવની રાત્રિએ મુખ્ય આરોપીની ભત્રીજીના લગ્ન હોય મરણ જનાર ત્યાં જવા માંગતો હોય, જેને લઈને મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ભૂપી સાથે ફોન ઉપર બોલાચાલી થયેલ અને મરણ જનાર લગ્નમાં આવી પ્રસંગ બગાડશે તેવા ડરના કારણે મુખ્ય આરોપીએ અન્ય 2 મિત્રોના સથવારે મરણ જનારને માથાના ભાગે ધારિયાનો ઘા મારી મોત નિપજાયેલ અને મરણ જનારની લાશને કેનાલની બાજુમાં આવેલ રોડ ઉપર નાખી દીધેલ હોવાનું જણાઈ આવ્યું હતું। જેથી પોલીસે ભૂપત ઉર્ફે ભૂપી રણછોડજી ઠાકોર, મુકેશ થાવરજી ઠાકોર, નરેશ રણછોડજી ઠાકોરને પકડી પાડી જેલ હવાલે કર્યા હતા। તારીખ 11/7/2024 ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જ્યાં નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે। પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે। આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદ્રજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે। જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે। આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે। અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે। મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે। મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કે આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે।